પાલનપુર ખાતે કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ। મતદાન નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ આપવામાં આવ્યા। ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ થયેલ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત તારીખ 25મી જાન્યુઆરી 2024ના રોજ કલેક્ટર કચેરી પાલનપુર મુકામે નિવાસી અધિક કલેક્ટર શ્રી CP પટેલના અધ્યક્ષસ્થાને 14મા જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં બનાસકાંઠા જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું અને નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ આપવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોને હું ભારત છું વિષયક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી તથા લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખીને મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। હું ઠાકોર જીનાબેન મફાજી, પાલનપુરના રહેવાસી। હું તમામ મારા દિવ્યાંગોને નમ્ર વિનંતી કરીશ કે કોઈ પણ સંજોગોમાં વોટિંગથી વંચિત ન રહે અને ગમે તે ચૂંટણી હોય ત્યારે મતદાન જરૂરથી કરીશ અને જરૂરથી બધા વિકલાંગોને ઉંમરલાયક હશે એમને બી મતદાન ભરપૂર કરાવીશ। અને તમામ અત્યારે સરકારશ્રીની સુવિધાઓથી વિકલાંગ ઘરમાં બેઠા હશે તો પણ વ્હીલચેર દ્વારા બી એમને લાવી અને વધુમાં વધુ વોટિંગ થાય એવા પ્રયત્નશીલ હું ખૂબ જ પ્રયત્નો કરીશ અને તમામ વિકલાંગો જે મારા ટ્રસ્ટમાં હશે ને મેસેજ પહોંચાડીશ કે કોઈ પણ વોટિંગથી વંચિત ન રહી જાય અને તમામને આ લોકસભાની ચૂંટણીમાં તમામ વધુ પડતું વોટિંગ થશે અને એવા હું પ્રયત્ન કરીશ। હું દિવ્યાંગોના ડિસ્ટ્રિક્ટ આઇકોન હિમાંશી રાઠી આપ સૌને જે સામાન્ય છે કે દિવ્યાંગ છે તે સૌને મત કરવા માટે અપીલ કરું છું અને આપણી નૈતિક ફરજ નિભાવવાનો સમય આવી ગયો છે। આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌ મત આપવા આવો અને પોતાની નૈતિક ફરજ બજાવો। થેન્ક યુ।